સુરતના ઐતિહાસિક વાડીફળિયા વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર આ હિંગળાજ મંદિરે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સુરતના ઐતિહાસિક વાડીફળિયા વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। તારીખ 26 જૂન 2026ના રોજ અહીં માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। 151મી વર્ષગાંઠ નિમિત્તે અહીં ભવ્ય આયોજન થયા હતા, જ્યાં ભજન, કીર્તન, ઢોલ નગારા અને મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોનું ભારે ઘોડાપૂર અહીં માતાજીના દર્શન માટે ઉમટી પડ્યું હતું। એક બાજુ આ જ રોડ પરથી કલાત્મક તાજિયાઓનું જુલુસ નીકળી રહ્યું હતું, ત્યારે બીજી બાજુ અહીં માતાજીની આરાધના થઈ રહી હતી। ત્યારે સુરતના આ દ્રશ્યોએ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। ભક્તિભાવ સાથે માતાજીની આરતી કરતા લોકો જોવા મળ્યા હતા। જો કે દર વર્ષે યુવાનો દ્વારા અહીં આ પ્રકારના આયોજનો કરવામાં આવે છે। દિવસ દરમિયાન ભંડારા, મહાપ્રસાદ અને યજ્ઞના આહુતિ સાથે સાંજે ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ચંડાવાળા પરિવાર દ્વારા વર્ષોથી આ પરંપરાનું નિષ્ઠાપૂર્વક આયોજન કરવામાં આવે છે। મંદિરમાં ઉપસ્થિત કેટલા વર્ષ જૂનું મંદિર છે? લગભગ 300-400-500 વર્ષ જૂનું। આજે શું મહિમા છે? આજે સાલગીરી છે। કેટલામી સાલગીરી એ તો મને ખબર નથી, આજે આખા દિવસના શું કાર્યક્રમો રાખ્યા છે? દર વર્ષે રાખાય છે। આજનું શણગાર ને બધાની કઈ રીતનું આખું આયોજન તો આ લોકો આયોજન કર્યું છે, બરાબર છે। હિન્દુ માન્યતા અનુસાર રાજા દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે પોતાના જમાઈ ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહોતું। માતા સતી પિતાના યજ્ઞમાં પહોંચ્યા, જ્યાં ભગવાન શિવનું અપમાન થતાં તેમણે યજ્ઞકુંડમાં યોગાગ્નિ દ્વારા દેહ ત્યાગ કર્યો। આ સમાચાર મળતા ભગવાન શિવે માતા સતીના દેહને ખભા પર લઈ તાંડવ શરૂ કર્યું। સમગ્ર સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે તે માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના દેહના 51 ભાગ કર્યા અને જ્યાં આ અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ। માન્યતા મુજબ માતા સતીનું મસ્તક આજના પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પડ્યું છે, જ્યાં હિંગળાજ માતાનું પવિત્ર શક્તિપીઠ આવેલું છે। સુરતનું હિંગળાજ માતાજીનું મંદિર એ જ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। અહીં દર ગુરુવારે અને અમાસના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય છે અને હજારો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે। આજે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો સહિત શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। હું વિષ્ણુ ગોરીવાલા, અમારા અમદાવાદ ક્ષત્રિય સમાજના પ્રેસિડેન્ટ તરીકે જ્યારે મારી 10 વર્ષથી નિમણૂક થયેલી છે, હજુ ચાલુ જ છે। આપણે આજે અમે 150 વર્ષ જૂનું અમારું આ સંસ્થા સાથે જોડાયેલા છે। અમે લોકો મંદિર સાથે જોડાયેલા, અમારા આ અમદાવાદી ક્ષત્રિય સમાજ જ આનો કાર્યકર્તા છે। વર્ષોથી સેવા આપતા આવેલા છે। હમણાં બી આ લગભગ 5-7 વર્ષની રિનોવેશન બી અમે આ લોકોએ જાતે કરાવ્યું। ભક્તોની એમાં સેવા લઈને થોડું થાય છે કામ, એ અત્યારે પણ જરૂર શરૂ છે, થોડું ઘણું કામ હજુ બાકી પણ છે। આજના સવારથી અમારો અન્નકૂટનો દર્શનનો લાભ, માતાજીની સાલગીરી છે એટલે અન્નકૂટનો સવારથી 8 થી 8 નો પ્રોગ્રામ છે ને જ્યાં સુધી હશે ત્યાં સુધી દર્શન ચાલુ જ રહેવાના છે। કેટલા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આજની દિવસે લગભગ સમજો ને કે અમારા સમાજના જ મને તો 1000 થી 1200 માણસ તો અત્યાર સુધી આવી ગયા છે, હજુ કોઈ બધા આવતા જ રહેશે। તો આજે યજ્ઞનું મહત્વ અમારા જે સમાજના જે વર્ષો જૂના ટ્રસ્ટી હતા ને, તો એ વર્ષોથી લગભગ 50 વર્ષ ઉપરાંતથી આ હવન ચાલે છે, એમના હસ્તગત થાય છે। એક કુટુંબના હસ્તક જે ઝંડાવાલા કુટુંબ છે, એના હસ્તક આ સતત ચાલતો આવેલો। 70 વર્ષ। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।